પ્રેઝ ધ લોર્ડ, ક્રિસ્મા ભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 12મી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશેષ રીતે પ્રાર્થના કરું છું. શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 10મો અધ્યાય 1લી કડીથી 10મી કડી સુધી. ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, જે કોઈ જાંબામાં તેને જોકમાં જતો નથી પણ બીજેથી ચડીને જાય છે તે માણસ ચોર છે અને લૂંટારો છે. પણ જે માણસ જાંબામાં તેને દાખલ થાય છે અને ગેટાનો ગોવાળ છે. જાંબોવાળો એની માટે જાંબો ખોલે છે અને ઘેટા તેનો સાદ સાંભળે છે. તે પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે અને તેમને બહાર લઈ જાય છે. અને પોતાના બધા ઘેટાને બહાર લઈ ગયા પછી તે તેમની આગળ આગળ ચાલે છે. અને ઘેટા તેનો અવાજ ઓળખે છે, એટલે તેની પાછળ પાછળ જાય છે. પણ કોઈ અજાણ્યાની પાછળ તેઓ કદી નહીં જાય. તેઓ તેનાથી ભાગી જશે, કારણ તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી. ઈશ્વરે તેમને આ રૂપક સંભળાવ્યું, પણ તે લોકો સમજ્યા નહીં કે ઈસુ શું કહે છે. એટલે ઈસુએ ફરીથી કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, જોકનો દરવાજો હું છું. મારી પહેલાં જે આવ્યા તે બધા ચોર અને લૂંટારા હતા. ઘેટાઓ તેમનું સાંભળ્યું નહીં. દરવાજો હું છું. મારી મારફતે જો કોઈ દાખલ થશે તે સલામત રહેશે. તે અંદર પણ આવી શકશે અને બહાર પણ જઈ શકશે, અને હું તેને ચારો પણ મળી રહેશે. ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા, નાશ કરવા આવે છે. હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટે મળે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, માર્ટિન લૂથર કિંગે કહ્યું, માણસ પંખીઓની જેમ ઉડવા માટે શીખી ગયો છે, માછલી જેવું પાણીમાં ડૂબવા માટે શીખી ગયો છે, પણ માણસ સાથે સારો સંબંધ રાખતા એ શીખ્યો જ નહીં, એમ કરીને માર્ટિન લૂથર કિંગ કહે છે. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આજનો શુભ સંદેશ ગોવાળ અને ઘેટા વચ્ચેની સંબંધની વાત કરે છે. સાથે સાથે ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આજના પહેલા શાસ્ત્રપાઠમાં એક અદ્ભુત પાઠ આપણે બધા જાણીએ છીએ. પૌલનો હૃદય પલટો વિશે જાણીએ છીએ, પણ પિતરનો હૃદય પલટો બહુ અતિ મહત્વનો છે. ધર્મસભા, એક વિશ્વ ધર્મસભા જવા માટે એ પિતર કેવી રીતે એ શરૂ કરે છે, એ પ્રેષિતોના ચરિત્રમાં 10મા અધ્યાયમાં છે. કેસરિયામાં ત્યાં એક માણસ કોર્નેલિયસ કરીને છે, અને બહુ ધર્મિષ્ઠ માણસ, સેનાધિપતિ હતો. અને એને એક દર્શન મળે છે કે આવી રીતે પિતર કરીને એક માણસ હતો, એને બોલાય. અને ત્યારે પિતર ત્યાં જાય છે. પિતરને લાગે છે કે આ બધા લોકો અશુદ્ધ છે, અને યહૂદી લોકોના માનસિકતા એવી, યહૂદી લોકો શુદ્ધ, બીજા બધા અશુદ્ધ. એટલે પહેલાં તો એમને રિલેક્ટન્ટ થાય છે ત્યાં જવા માટે, અને ત્યાં ખાવા માટે તૈયાર નથી. જ્યારે એ પ્રાર્થના કરે છે, પવિત્ર આત્મા બધા ઉપર ઉતરી આવે છે, અને ત્યાં કોર્નેલિયસ, એનો આખા કુટુંબ અને બધા પ્રભુને પોતાના મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે સ્વીકાર કરે છે. પિતર કેસરિયાથી પાછા આવે છે. એ આજનો પહેલો શાસ્ત્રપાઠ પ્રેષિતોના ચરિત્રમાં 11મો અધ્યાયમાં. બધા પ્રશ્ન પૂછે છે, તમે કેમનું પેલા કેસરિયામાં એક બિન યહૂદી પાસે તમે જઈ શકો? એ લોકો અશુદ્ધ છે, અને એ માણસના ઘરમાં તમે ખાઈને આવ્યા, અશુદ્ધ છે, એમ કરીને એને પ્રશ્ન પૂછવામાં આવે છે. પિતર એમને સચોટ જવાબ આપે છે કે જેવી રીતે પ્રભુ આપણે પસંદ કર્યા, એમને પણ પસંદ કર્યા છે, અને પવિત્ર આત્મા ઉતરી આવ્યા, અને પછી તેઓ બધા પ્રભુને મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે સ્વીકાર કર્યું છે, એમ કરીને સચોટ જવાબ આપે છે. ધર્મસભા યહૂદીઓમાંથી પિતર દ્વારા, જે આગેવાન છે, ધર્મસભાના આગેવાન, એના દ્વારા એ દરવાજો ખોલી આપવામાં આવે છે, જેથી કરી ખ્રિસ્ત ધર્મ એક વિશ્વ ધર્મ બની શકે. એટલા માટે પિતર દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. અને સાથે સાથે આજના શુભ સંદેશમાં ગોવાળ અને ઘેટા વચ્ચે જે સંબંધ છે, એ પ્રભુ ઈસુ બહુ સરસ સુંદર રીતે શીખવાડે છે. ગોવાળ ઘેટાને જાણે છે,
જાણવાનું ઓળખવાનું બહુ મહત્ત્વની બાબત છે. અને સાથે સાથે એને માર્ગદર્શન આપે છે અને એમને રક્ષણ કરે છે, કારણ કે ગોવાળ આગળ અને જાય છે. જે આફત, જે ખતરો, જે જોખમ હોય એ સામનો કરે છે અને સાથે સાથે પોતાનું જીવન ત્યાગ કરે છે. પ્રભુ ઈસુ માનવજાત માટે પોતાનું જીવન ત્યાગ કર્યા, જેથી કરીને માનવજાત જીવન ભરપટે જીવન પામે. પ્રભુ ઈસુના મરણ દ્વારા, પુનરુત્થાન દ્વારા એ શેતાન ઉપર, મરણ ઉપર અને અંધકારની શક્તિ ઉપર વિજય મેળવ્યો, જેથી કરી માનવજાત એ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. હા કિસ્માલા ભાઈ તબેનું આજના શુભ સંદેશમાં ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સત્સંગ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.